નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે। રાજકોટ ખાતે અકસ્માત સર્જાયો। માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યા છે। માલિયાસણ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ છે। અન્ય 2 લોકો વાહનની અંદર ફસાયા હોવાની પણ શક્યતા સેવાય છે। સ્થાનિકો દ્વારા હાલ તો બચાવ કામગીરી શરૂ કરાઈ છે। 5 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી છે અને ક્રેનની મદદથી મૃતદેહને બહાર કાઢવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે। તો રાજકોટથી માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યા સમાચાર સામે આવ્યા છે। માલિયાસણ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ છે। 5 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી છે। સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઈ છે। ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા છે। હજુ પણ વાહનની અંદર 2 લોકો ફસાયા હોવાની શક્યતા સેવાઈ રહી છે। તો રાજકોટના માલિયાસણ નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં 5 લોકોના મોત નીપજ્યા છે। અન્ય 2 લોકો વાહનની અંદર ફસાયા હોવાની વિગતો મળી રહી છે। સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઈ છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટમાં માલિયાસણ નજીક માર્ગ અકસ્માત સામે આવ્યો, 5 લોકોના મોત થયા છે, શું છે વધુ વિગત? ચોક્કસથી ખૂબ જ મોટું અકસ્માત આને કહી શકાય। રાજકોટના માલિયાસણ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે આ અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ થયા છે। અંદાજિત 2 લોકો અંદર હજુ પણ ત્યાં ફસાયા છે। સ્થાનિક લોકો દ્વારા બચાવની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। 5 ટીમ છે તે સ્થળ ઉપર પહોંચી ચૂકી છે। માલિયાસણ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા વાહન ચાલકો જે છે એમના દ્વારા હાલ અત્યારે બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ અકસ્માત ખૂબ જ ગંભીર છે, જેમાં 5 લોકોના મોત નીપજ્યા છે। હાલ તમામ 5 લોકોના જે પરિવારજનોને ખાસ જાણ કરવામાં આવી છે કે તેમના પરિવારના સભ્યોના મોત નીપજ્યા છે। હાલ આ તમામને કહી શકાય કે સિવિલ હોસ્પિટલ પણ ક્યાંક ખસેડવામાં આવ્યા છે। ચોક્કસથી ખૂબ જ મોટી ઘટના થઈ છે અને આ ઘટનાને લઈને સ્થળ ઉપર પોલીસ પણ પહોંચી છે। રાહતની કામગીરી શરૂ કરવામાં આવી છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટથી માર્ગ અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે। બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે, જે વિગતો સામે આવી રહી છે બનાસકાંઠામાં હાલ અત્યારે નાયબ કલેક્ટર અને ઓફિસર સુપ્રિન્ટેન્ડન્ટ એસીબીના સકંજામાં આવી ચૂક્યા છે। 3 લાખની લાંચ લેતા નાયબ કલેક્ટર અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ઝડપાયા છે। તો સ્ટેમ્પ ડ્યુટી ઓછી કરવા નાયબ કલેક્ટરે લાંચ માંગી હતી। નાયબ કલેક્ટર અંકિતા ઓઝા અને એસ ઇમરાન નાગોરીને ઝડપી પાડવામાં આવ્યા છે। એસીબી દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ અને જુદા જુદા સ્થળોએ સર્ચ ઓપરેશન કરાયા છે। 12 માસથી સ્ટેમ્પ ડ્યુટીના વ્યવહારને લઈને વિવાદમાં હતા નાયબ કલેક્ટર। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રમેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રમેશ, બનાસકાંઠાથી લાંચનો મામલો પ્રકાશમાં આવ્યો છે। છેલ્લા 12 મહિનાથી આ સ્ટેમ્પ ડ્યુટીના વ્યવહારને લઈને નાયબ કલેક્ટર પણ સતત વિવાદમાં રહ્યા છે। શું છે સમગ્ર મામલો? ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠાના નાયબ ડ્યુટી કલેક્ટર જે હતા તેમની ઓફિસમાં આજે એસીબીની રેડ પડી હતી। જોકે જે સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટર છે અંકિતા ઓઝા અને તેમના ઇન્ચાર્જ ઇમરાન નાગોરીને એસીબીએ આજે 3 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા। જોકે મહત્વની વાત કરવામાં આવે તો છેલ્લા 12 માસથી આજે સ્ટેમ્પ ડ્યુટીના વ્યવહારો હતા, તેને લઈ અને આ નાયબ કલેક્ટર અંકિતા ઓઝા વિવાદમાં હતા। ત્યારે આજે અરજદાર દ્વારા તેમની પર એસીબી અંગેની જે એસીબીમાં ફરિયાદ કરી હતી ને એસીબી આજે તેમને રંગે હાથે જિલ્લા સેવા સદન 2 માં આવેલી તેમની કચેરીમાંથી 3 લાખની લાંચ લેતા ઝડપી લીધા છે અને હવે એસીબી દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ અને જુદા જુદા સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જી રમેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। જીપીએસસી ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો હાલ અત્યારે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। જીપીએસસીની ભરતીને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જીપીએસસીની 2 ભરતીઓ રદ કરવામાં આવી છે। નાયબ કમિશનર કુટીર ઉદ્યોગ વર્ગ 1ની ભરતી રદ કરાય છે, તો સાથે જ મદદનીશ કમિશનર કુટીર ઉદ્યોગ વર્ગ 2ની ભરતી પણ રદ કરાય છે। જીપીએસસીની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જીપીએસસીની 2 ભરતીઓ રદ કરવામાં આવી છે। ભરતી નિયમોમાં સુધારા કરવાના હોવાથી આ બંને ભરતી રદ કરાય છે।
જીપીએસસી દ્વારા હવે ભરતી રદ કરાઈ છે, જેમાં નાયબ કમિશનર કુટીર ઉદ્યોગ વર્ગ 1નો સમાવેશ થાય છે, સાથે જ મદદનીશ કમિશનર કુટીર ઉદ્યોગ વર્ગ 2નો પણ સમાવેશ થાય છે। તો જીપીએસસીની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદથી એક વિડીયો વાયરલ થયો છે, તેને લઈને વિગતો સામે આવી રહી છે। તો અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં કાર ચાલકનો એક વિડીયો વાયરલ થયો છે। કાર ચાલકની બેદરકારી ભર્યો તેનો ડ્રાઇવિંગનો વિડીયો વાયરલ થયો છે। તો અમદાવાદથી આ સમાચાર છે। કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધો હતો। સમગ્ર ઘટનાનો આ વિડીયો વાયરલ થયો છે। બેદરકારીથી કાર ચલાવીને કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધો હતો। ઓવરટેક કરવા છતાં જ ટુ વ્હીલર ચાલક નીચે પટકાયો હતો। વેજલપુર વિસ્તારનો આ વિડીયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। વિધાનસભા ગૃહમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મામલે હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવા મુદ્દે ગૃહમાં હોબાળો થયો હતો। એડમિશન આદિવાસી સમાજના પ્રશ્નો મુદ્દે હોબાળો થયો હતો, ત્યારે અનંત ચૌધરી અને ચેતર વસાવાએ શિક્ષણ પર સવાલો ઉઠાવ્યા હતા। આ પ્રશ્ન સામે રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો ગૃહમાં ઉત્તર આપ્યો છે। કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે આ યોજના સરકાર ચાલુ કરશે નહીં। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને વિપક્ષ દ્વારા વિધાનસભામાં વિરોધ કરવામાં આવ્યો હતો। આ મામલાને લઈને ભાજપના ધારાસભ્ય નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું છે કે વિદ્યાર્થીઓને આજની તારીખે પણ શિષ્યવૃત્તિ અપાય છે। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ નથી થઈ। પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જે સ્કોલરશિપ છે એ બંધ થઈ નથી। ભારત સરકાર દ્વારા સ્ત્રોત યોજના દ્વારા અપાતી આ પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ માટે જે સ્કોલરશિપ અપાઈ છે એ આજની તારીખે પણ અપાઈ છે। ફક્ત જે ચેતર વસાવાજીએ જે આ વિધાનસભાની અંદર જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે એ મને લાગે ત્યાં સુધી મંત્રીશ્રીએ પણ ખૂબ સારો જવાબ આપ્યો છે, પણ તેમ છતાં એમને સંતોષ થયો નથી, એ એમનો વિષય છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 15 કરોડ 20 લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। આ બજેટ પર ચર્ચા કરવામાં આવી રહી છે અને ત્યારે બીજા દિવસે પણ વિવિધ કામો પર ચર્ચા કરવામાં આવી છે, જે દરમિયાન જાહેરાત કંપનીઓને લઈને મામલો ગરમાયો હતો। વિપક્ષે 87 કરોડ માફીને લઈને સદનમાં હોબાળો મચાવ્યો હતો। कॉन्ट्रैक्टरों को फ़ायदा पहुंचाने का काम कर रही है, उस एजेंसीज की जो माफिया उन्हें रद्द करने में आए और फिर उसके बाद पहले महीने में स्टैंडिंग कमेटी में फिर से दरखास्त आती है और 87 करोड़ रुपीस की जो बात की गई थी उसे रद्द करने में आती है। कांग्रेस पार्टी ने आज सदन में ये सवाल उठाया है कि किसके कहने पर और किसके फ़ायदे को लेकर इन एजेंसीज को माफ़ किया जा रहा है, इन कॉन्ट्रैक्टरों को लेट पेमेंट चार्जेस पे माफ़ किया जा रहा है। સ્પેસિફિક આજે બજેટ સત્ર દરમિયાન વિપક્ષના નેતાએ તેમની હર હંમેશની આદત મુજબ મનગઢપ આક્ષેપો ચાલુ કરવાના કર્યા હતા। અમે એક આક્ષેપ એવો કર્યો કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે તે સમયે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 87 કરોડ રૂપિયાના જે જાહેરાતની એજન્સીઓને માફ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો, એ તદ્દન વાહિયાત વાત છે, ખોટી વાત છે। વિપક્ષના નેતાને હું ચેલેન્જ આપું છું, એ સાબિત કરી બતાવે કે આવી કોઈ રકમ માફ કરવાનો ઠરાવ થયો હોય, અને જો ના થયો હોય તો વિપક્ષના નેતાએ તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું જોઈએ। અમદાવાદમાં આવેલ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ગુજરાત યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં ગોટાળો થતાં એબીવીપી દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। લાઇફસ્ટાઇલ ડિપાર્ટમેન્ટમાં ફેકલ્ટી નથી, તેમજ પરીક્ષાનું ટાઈમ ટેબલ અને સિલેબસ પણ જાહેર કરવા માટે માંગ કરાઈ છે, જ્યારે સ્ટેટિસ્ટિક વિભાગ જર્જરિત છે તેનું સમારકામ કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે। કુલપતિ હાજર ન હોવાથી એબીવીપી દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો।
આ લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં હજુ સુધી સિલેબસ આપવામાં નથી આવ્યું કે હજુ સુધી ટાઈમ ટેબલ પણ આપવામાં નથી આવ્યું। આ જે ડિપાર્ટમેન્ટ શરૂ છે તેમાં યોગ્ય રીતે ફેકલ્ટી પણ હજુ સુધી અનાયત કરવામાં નથી આવી। આ ગુજરાત યુનિવર્સિટી જે નેક પ્લસ યુનિવર્સિટી ગણાતી યુનિવર્સિટી કહેવામાં આવે, પણ આ યુનિવર્સિટીમાં ખાલી લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ નહીં, પરંતુ સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટની વાત હોય, એન્વાયરમેન્ટ સાયન્સ ડિપાર્ટમેન્ટની વાત હોય, ફિઝિકલ એજ્યુકેશનની વાત હોય, તો આ તમામ ડિપાર્ટમેન્ટની અંદર હજુ સુધી ફેકલ્ટી છે નહીં। તો આ નેક પ્લસ તમે યુનિવર્સિટી કહો છો, તો ગુજરાત યુનિવર્સિટીમાં ફેકલ્ટી નથી, તો વિદ્યાર્થી ભણશે ક્યાં? વિદ્યાર્થી પરિષદની માંગ છે કે આ ત્વરિત ધોરણે આ જે ડિપાર્ટમેન્ટમાં ફેકલ્ટી નથી તેમને ફેકલ્ટી નિમણૂક કરવામાં આવે। રાજ્ય સરકારની આરટીઆઈ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। 2013થી મફત શિક્ષણ આપવાની જાહેરાત પણ સરકારે કરી હતી। ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને સારું શિક્ષણ અને સારી શાળામાં શિક્ષણ મળે તેવો પ્રયાસ છે। અને ત્યારે શિક્ષણવિદ ભાસ્કર ભટ્ટે જણાવ્યું કે દર વર્ષે વધતી મોંઘવારી વધે છે અને પગાર પણ વધે છે, જેથી ફીના માળખામાં ફેરફાર કરવો જોઈએ। ઘણીવાર સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ એમ ભાગ પાડવા જોઈએ, અને જેથી આવકનો સચોટ આંકડો પણ કાઢી શકાય છે। અમે એવી રજૂઆત કરી છે કે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર આ બે ભાગ પાડ્યા છે, ખોટા છે। તમે 4 ભાગ પાડો। ગ્રામ્ય વિસ્તારમાં પણ સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ, એ જ રીતે શહેરમાં સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ, કારણ કે હવે કુટુંબો જે છે વિભક્ત થતા જાય છે, અને એવા સંજોગોમાં વિભક્ત કુટુંબનો જે વાલી હોય એની ઇન્કમ ને ખાસ ધ્યાને રાખી અને આ 4 પ્રકારના સ્લેબ આપવા જોઈએ। આગામી 27મી ફેબ્રુઆરીથી રાજ્યભરમાં બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે, અને ત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે। અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 1,65,986 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 10માં 54,616 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 21,840 તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 5,400 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। તો શહેરમાં 69 કેન્દ્ર છે અને ગ્રામ્યમાં 67 જેટલા કેન્દ્ર આવેલા છે। અમારા અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના કુલ 245 કેન્દ્રો છે, જેમાં લગભગ 73,260 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે। પરીક્ષાની વ્યવસ્થાની વાત કરીએ તો અમારી પરીક્ષા સમિતિના અધ્યક્ષ શ્રી કલેક્ટર શ્રી ની માર્ગદર્શનમાં તેમજ અમારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વખતો વખત જે પણ અમને માર્ગદર્શિકા અપાઈ છે તે મુજબ સંપૂર્ણ જિલ્લા તંત્ર અત્યારે પરીક્ષા માટે સુસજ્જ થયેલું છે। અમારા વિદ્યાર્થીઓ ગેરરીતિ રહિત વાતાવરણમાં અને શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપે તેવું આયોજન થઈ ગયેલ છે। અમદાવાદ શહેરની વાત કરું તો 322 બિલ્ડિંગમાં આ પરીક્ષા 10મા અને 12માની યોજાવાની છે, અને અંદાજિત 92,726 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયેલા છે। ધોરણ 10ના જે છે 185 બિલ્ડિંગ છે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 37 બિલ્ડિંગ છે, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 100 બિલ્ડિંગ છે, એમ કુલ મળીને આ બધા 322 બિલ્ડિંગ થાય છે। ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે 54,616 છે, અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 29,726 છે। તમામ વ્યવસ્થા થઈ ગઈ છે। પોલીસ ડિપાર્ટમેન્ટની સાથે જે પ્રકારે કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય તે પ્રમાણે જાહેરનામા પ્રસિદ્ધ કરવાના હોય તે પણ થઈ ગયું છે। વડોદરા કોર્પોરેશનમાં પદાધિકારીઓ પોતાનો મોભો દેખાડવા માટે વાહન ઉપર સાયરન લગાડે છે। આજે વિશ્વામિત્રી બચાવ સમિતિના કાર્યકરો દ્વારા આરટીઓ અધિકારીને આવેદનપત્ર સુપરત કરીને સાયરન દૂર કરવાની માંગ કરી હતી। તમામ લોકો ઉગ્ર અને ઉચ્ચ સ્તરે રજૂઆત કરી રહ્યા છે। અલબત્ત પાલિકાના અધિકારીઓ દ્વારા સાયરન દૂર કરવામાં પણ આવ્યું છે, પરંતુ હજુ સુધી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને દંડક સહિત કેટલાક હોદ્દેદારોના સરકારી વાહન પરથી સાયરન નહીં હટાવ્યા બાદ આ તમામ લોકોએ આરટીઓ કચેરી ખાતે રજૂઆત કરી છે। કિસ્સામાં આવેલી વસ્તુ લાગે છે મને, તો મેં આરટીઓમાં આવીને હવે એમને ધ્યાન દોર્યું છે કે ભાઈ તાત્કાલિક ધોરણે 5 થી 6 ગાડીઓ જે બાકી છે એમની સામે પગલાં લેવામાં આવે। આરટીઓ અધિકારી રજૂઆત કરી છે, એમને કીધું કે ભાઈ અમે આગળની કાર્યવાહી કરીશું। હવે આગળ કાર્યવાહી શું થાય છે જોઈએ। અમે એમ કીધું કે આગળની કાર્યવાહી નહીં થાય તો અમે હાઈકોર્ટમાં જવાની તૈયારી કરીએ છીએ। વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા પાલિકાના પદાધિકારીઓની જે સરકારી ગાડીઓ પર જે 4 વ્હીલર પર સાયરન તેમજ ફ્લેશર લાઇટ બાબતે કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવા જણાવેલ છે,
એ બાબતે મોટર વ્હીકલ એક્ટ તેમજ સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ અને જે ઇમરજન્સી વાહનો છે એમાં જે જોગવાઈઓ કરેલ છે તેનો અભ્યાસ કરીને યોગ્ય કાર્ય. પાકિસ્તાનની કરાચી જેલમાં રહેલા ગુજરાતના 18 સહિત ભારતના 22 જેટલા માછીમારોને છોડવામાં આવ્યા હતા, ત્યારે તમામ માછીમારો 24મી ફેબ્રુઆરીએ ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે વડોદરા આવી પહોંચ્યા હતા. ત્યાં જેલમાં ખાવા પીવાની ખૂબ જ તકલીફ છે. પાકિસ્તાનમાં ખૂબ ગરીબી છે, જેથી ખાવા પીવાનું પણ મળતું નથી. ત્યાં જેલમાં કામ કરીને આપણા લોકો ગુજારો કરે છે. આજે વતન પર જ ફરીને મને ખૂબ જ ખુશી થઈ રહી છે, તેવું એક માછીમારે જણાવ્યું હતું. વલસાડના ધરમપુરમાં વીજ કર્મચારીઓ પર હુમલાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. ધરમપુરના ફલદરા ગામે વીજકર્મીઓ પર હુમલો કરાયો હતો. વીજ ચેકિંગ દરમિયાન માથાભારે મહિલાએ લાકડી વડે વીજકર્મીઓ પર હુમલો કર્યો હતો. વીજકર્મીએ વિડીયો સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને ઠંડીનું જોર ઘટી રહ્યું છે, ત્યારે આવી સ્થિતિમાં શિયાળો વિદાય તરફ જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર AK દાસે આજની ગુજરાતની હવામાન અંગેની આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે તેવી આગાહી કરી છે. આ સાથે જ 3 દિવસ ગરમ અને ભેજવાળા હવામાનની આગાહી કરી છે. का जो पूर्वानुमान है, आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो पवन का दिशा अभी है उत्तर पूर्व से पूर्व है. लघुत्तम तापमान में ज़्यादातर परिवर्तन नहीं होगा. इसमें अगले 5 दिन तक NLC कैटेगरी में दिया गया है. लेकिन उच्चतम तापमान में अगले 3 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड तापमान राइज होएगी. उसके बाद फिर 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होएगी. अभी जो कोस्टल क्षेत्रीय है इसके लिए हम येलो वॉच दिए हैं 25, 26, 27 तारीख फरवरी तक येलो वॉच दिया गया है. અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞ છેલ્લા 48 કલાકથી અવિરત ચાલુ છે. 48 કલાકની અંદર હોસ્પિટલમાં સતત 2 અંગદાન થયા છે. ત્યારે ખેડા જિલ્લામાં આવેલ નવાગામના 48 વર્ષીય રક્ષાબેન સારવાર દરમિયાન બ્રેન ડેથ થયા અને પતિએ અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો, જેના થકી 7 જેટલા જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. ખેડાની કપડવંજ તાલુકા પંચાયતમાં ચૂંટણી પરિણામો બાદ પ્રમુખ પદનું રોટેશન બદલતા વિરોધ જોવા મળ્યો હતો. પ્રમુખ પદ માટે SCની બેઠકની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ચૂંટણી પરિણામો બાદ જાહેરનામું બદલીને SCના બદલે જનરલ કાસ્ટ જાહેર કરાયો છે. ખેડા જિલ્લામાં પેલી કહેવત એ સાચી પડી છે, જિસકી લાઠી ઉસકી ભેંસ. ભાજપે પોતાની જ લાઠી અને પોતાની જ ભેંસ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે કપડવંજ તાલુકાના તેલગા ગામની એક ઘટના ઘટી છે. તેમાં પ્રમુખ શ્રી, શું નામ છે આપનું? પેલું ખાસ. મારું નામ ચંદ્રશેખરજી ડાબી, હું ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું. શું ઘટના ઘટી છે અને કઈ રીતનો એમ છે કાર્ય? ઘટના એ રીતના ઘટી છે કે કપડવંજ તાલુકા પંચાયતની જે સીટ છે, પ્રમુખ પદની જે સીટ છે, એના દાવેદાર નેચરલી આ વખતે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જસીબેન ચૂંટાયા હતા અને 2021ના રોટેશન મુજબ, એના નોટિફિકેશન મુજબ એમને પ્રમુખનો તાજ એમને શિરે જવાનો હતો. પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ 2021ને બદલે નવું નોટિફિકેશન 2023નું બહાર પાડીને જનરલ સીટ કરવાનો બાલિશ પ્રયાસ કર્યો છે. કપડવંજ તાલુકાને વર્ષોથી કોઈ પણ અનામત સીટ મળી નથી. 2021ના જાહેરનામા મુજબ અમારી SC સીટ છે. ત્યાર પછીની અમારી પ્રથમ ચૂંટણી છે, પરંતુ ભાજપના લોકોએ કાવા દાવા કરીને આ સીટ બદલી નાખી છે અને 2023ની અમલવારી રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા દાબ દબાણથી કરાઈ છે. ત્યારે અમારા તાલુકાના જે SC સમાજના લોકો છે એને જે અન્યાય થઈ રહ્યો છે એની સામે અમે ચોક્કસ સરકાર સુધી લડત આપીશું. અને એક જ વિકાસ કમિશનર જ્યારે જાહેરનામું પ્રસિદ્ધ કરતા હોય અને એ જાહેરનામામાં તાત્કાલિક ફેરબદલાવ થતો હોય તો મને એવું લાગે છે કે આની અંદર ભાજપના લોકોનો હસ્તક્ષેપ ભયંકર છે અને આ જાતિ, અનુસૂચિત જાતિના લોકોને ભયંકર અન્યાય કરવા માટેનો તેમને સુવ્યવસ્થિત પ્રયત્ન કર્યો છે એવું ચોક્કસ હું માની શકું છું. વાપી મહાનગરપાલિકાનું આજે સૌપ્રથમ બજેટ રજૂ થયું હતું. વાપી મહાનગરપાલિકાના વહીવટદાર
વલસાડ જિલ્લા કલેક્ટર નિમેશ દવે અને મહાનગરપાલિકાના કમિશનરની હાજરીમાં બજેટ રજૂ થયું હતું. સૌપ્રથમ 640 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. અગાઉ વાપી નગરપાલિકા અને નવા સમાવેલા 11 ગામોનું કુલ વાર્ષિક બજેટ 173 કરોડ થતું હતું, પરંતુ મહાનગરપાલિકા બન્યા બાદ 4 ગણું બજેટમાં વધારો થયો છે. વાપી મહાનગરપાલિકાનું 640 કરોડનું આ બજેટ અમે રજૂ કર્યું છે. અગાઉ નગરપાલિકા અને 11 ગામોનું ભેગું થઈને 173 કરોડનું બજેટ હતું, જેને વધારીને અમે 640 કરોડ કર્યું છે. મહત્વની બાબત એ છે કે જે વેરા છે એ વેરામાં એક પણ રૂપિયાનો અમે વધારો કરેલ નથી. ગ્રામ પંચાયતનો જે વેરો છે એ જ લાગુ પડતો વેરો, નગરપાલિકા હતી ને એ જે વેરો હતો એ જ વેરો અમે આ નવા મહાનગરપાલિકામાં રાખેલો છે. ઓન ધ કોન્ટ્રરી પંચાયતનો વિસ્તાર જે મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે ત્યાં 5% રિબેટની સ્કીમ પણ અમે આનો લાભ આપવાના છીએ. બજેટમાં બહુ રિયલિસ્ટિક પ્લાનિંગ કરેલી છે, ઇન્ફ્લેટેડ આંકડા નથી કે જે પ્રોજેક્ટ અમે કરી શકીએ, જેવા કામો અમે આ વર્ષમાં કરી શકીએ, જેમાં ખાસ કરીને રોડના કામો, સેનિટેશનના કામો, ડ્રેનેજ અને વોટર સપ્લાયના કામો, બગીચા ડેવલપમેન્ટના કામો, સ્ટ્રીટ લાઇટ્સના કામો અને આ સિવાય થોડા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લાઇબ્રેરી, સાંસ્કૃતિક ફંક્શન્સ, આ પ્રકારના પબ્લિકને ટચ કરવાના પ્રશ્નો બધા જે વિષય છે આ બધાનો સમાવેશ કરવાનો પ્રયાસ કર્યું છે. વલસાડથી સમાચાર મળી રહ્યા છે. વિધાનસભામાં વિપક્ષના ધારાસભ્યોના હંગામાને લઈને જે મામલો પ્રકાશમાં આવ્યો તેને લઈને વધુ વિગત સામે આવી છે. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના વિપક્ષ પર આક્ષેપો છે. ધવલ પટેલે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત વિપક્ષને આદિવાસી વિરોધી ગણાવ્યા છે. રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલે અનામતનો વિરોધ કર્યો હતો. અનામતનો વિરોધ કરી નાબૂદ કરવાની વાત પણ કરી હતી. આપ કોંગ્રેસ અને વિપક્ષ એસટી, એસસી, ઓબીસી વિરોધી પાર્ટી હોવાનો પણ સાંસદે આક્ષેપ કર્યો છે. વિપક્ષ આદિવાસીઓને ગેરમાર્ગે દોરતી હોવાનું પણ ધવલ પટેલનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત વિધાનસભામાં જે વિપક્ષના 4 ધારાસભ્ય છે એમણે ત્યાં વિપક્ષના લોકો અને વિપક્ષના ધારાસભ્યોએ ત્યાં આદિવાસીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને વેલમાં પણ એમણે ધમાલ કરી હતી. એના લીધે એમને 1 દિવસ માટે વિધાનસભામાંથી એમને સસ્પેન્ડ પણ કર્યા છે. પણ સાચી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા આદિવાસી સાથે રહ્યા છે, ત્યારે અમારા સ્ટુડન્ટ્સની વાત હોય કે અમારા આદિવાસી લોકોની વાત હોય. ને સૌથી મહત્વની વાત છે કે જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે જે હંમેશાથી આદિવાસીઓનો વિરોધી જ રહી છે. હમણાં રાહુલ ગાંધી અમેરિકા ગયા ત્યારે પણ એમણે કીધું કે એમની સરકાર આવશે, કોંગ્રેસની સરકાર આવશે તો એસટી, એસસી અને ઓબીસીનું આરક્ષણ કરવાનું કામ કોંગ્રેસની સરકાર કરશે. એ રીતે જ અરવિંદ કેજરીવાલે થોડા વર્ષો પહેલા એમણે વિડીયો પર અધિક બયાન આપ્યું હતું કે આદિવાસી હોય કે એસસી હોય કે ઓબીસી એને એક જ વાર આરક્ષણ મળવું જોઈએ, એમના પરિવારમાં બીજી વાર. કચ્છથી સમાચાર મળી રહ્યા છે. કચ્છમાં ગાંધીધામ પોલીસ દ્વારા 140 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તો કચ્છથી આ સમાચાર સામે આવ્યા છે. કચ્છમાં ગાંધીધામ પોલીસે 140 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પાર્સલની યાર્ડમાં મંગાવેલ ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ઝડપાયો છે. આરોપી ધનચંદ કુમાર લખનલાલ પંડિતની પણ ધરપકડ કરાઈ છે. સહ આરોપી કરણ ઉર્ફે શ્યામ નામનો આરોપી ફરાર થયો છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ કરી છે. તો કચ્છથી સમાચાર સામે આવ્યા છે. 140 કિલોના ગાંજાનો જથ્થો ગાંધીધામ પોલીસે ઝડપી પાડ્યો છે. આઈસીઆઈની અમદાવાદ બ્રાન્ચના 2025-26ના અધ્યક્ષ તરીકે નીરવ અગ્રવાલની નિયુક્તિ કરાઈ છે. સેક્રેટરી તરીકે સમીર ચૌધરી, વાઇસ ચેરમેન તરીકે સીએ રિંકેશ શાહની વરણી કરવામાં આવી છે. 14,000 મેમ્બર અને 35,000 કરતાં વધારે સ્ટુડન્ટ્સ છે. સ્ટુડન્ટ્સ માટે વધુમાં વધુ બેનિફિટ મળી રહે તે દિશામાં કાર્ય કરાઈ રહ્યું છે. તો આખા વર્ષમાં અમારું ફોકસ હશે મેમ્બર્સ અને સ્ટુડન્ટ સેન્ટ્રિક એક્ટિવિટીઝ કરવાનું, સેમિનાર કરીને મેમ્બર્સના જે બેનિફિટ માટેનું થતા હોય એવા સેમિનાર્સ કરવાનું, સ્ટુડન્ટ્સના મેક્સિમમ બેનિફિટ થાય અને આપણે જે અહીંયા નવા બિલ્ડિંગમાં સ્ટેટ ઓફ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપણને મળ્યું છે સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર તરીકે, એ ફર્સ્ટ યર છે અને અમારી કમિટી લકી છે કે એઝ અ ફર્સ્ટ કમિટી અમે અહીંયા ટેક ઓવર કર્યું છે.
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં દુકાનદારો ઠગાઈ કરતા હોવાનું સામે આવ્યું છે, ત્યારે બ્રાન્ડ પ્રોટેક્ટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્રતિનિધિ દ્વારા જંબુસર બજારમાં ડુપ્લિકેટ ટાઈગર બ્રાન્ડના સેફટી બૂટ વેચતા દુકાનદારો પર પોલીસની ટીમ સાથે રેડ પાડવામાં આવી હતી. સારોદવાળા ફૂટવેર, અમૂલ ટ્રેડર્સ તથા ડભોઈવાલા ફૂટવેરની 3 દુકાનો પર દરોડા પાડી ડુપ્લિકેટ બ્રાન્ડની સેફટી બૂટ ઝડપી પાડવામાં આવ્યા છે. जम्बूसर में हमारी कंपनी से अनुबंधित कंपनी है मेलकॉम इंडिया प्राइवेट लिमिटेड. उसका एक ब्रांड है टाइगर ब्रांड के नाम से, जो बहुत प्रसिद्ध ब्रांड है और सेफ्टी शूज़ का निर्माण करता है. तो यहाँ पे कुछ लोगों की शिकायत थी कि वो हमारे टाइगर ब्रांड्स को डुप्लीकेट शूज़ सेफ्टी शूज़ बेच रहे हैं, जो कि जिसकी शिकायत हुई थी. तो हम आए वहाँ से और हमने कुछ दुकानों पे कार्रवाई करी है और उसकी कार्रवाई जारी है. વડોદરાની ઇન્દુ બ્લડ બેંકે ડ્રોનના માધ્યમથી નિઃશુલ્ક લોહી મોકલવાની સેવા શરૂ કરી છે, ત્યારે 3 મહિનામાં 2 ડ્રોનથી 8 દર્દીઓને અંતરિયાળ વિસ્તારોમાં લોહીની ડિલિવરી સફળતાપૂર્વક કરવામાં આવી રહી છે. ડ્રોનમાં 6 કિલો વજન એટલે કે 8 લોહીના યુનિટ એકસાથે મોકલી શકાય છે. માત્ર 20 થી 25 મિનિટમાં જ લોહી દર્દી સુધી ડ્રોન મારફતે મોકલી શકાય છે. એટલે હોસ્પિટલ લઈને આવ્યા હતા. સરે જોયું એટલે એમ કીધું કે માસિક બહુ વહી ગયું છે, એમ લોહીના બોટલ ચડાવવા પડશે એમ. એટલે લોહીના બોટલ ચડાવ્યા હતા. પછી અત્યારે તો સારી છે, પહેલા કન્ડિશન એવી જ હતી મારી. આમાં બહુ કાળજી રાખીને કામ કરવું પડે છે, બહુ કેરફુલી ધ્યાન રાખવું પડે છે. અમે આને ફૂલ પ્લાનિંગ સાથે એક્ઝિક્યુટ કરીએ છીએ. હા, જે જગ્યાએ જે હોસ્પિટલમાં કે જે બ્લડ બેંકમાં આપણે બ્લડ ડિલિવર કરવાનું હોય છે, ત્યાંના જ સ્ટાફ એને ટેક કેર કરી લે છે. અમારી ત્યાં 3 થી 4 દર્દી કે જે અતિ ગંભીર હાલતમાં આવેલા હતા, જેમનું લોહીનું પ્રમાણ 3 થી 4% હતું, જેમાં એક દર્દીનું તો ગર્ભાશય ફાટી ગયેલ હતું, કે જેથી અમારે તાત્કાલિક 3 થી 4 બોટલની લોહી જરૂર પડી શકે એમ હતું. દર્દી જોડે વાહનની સુવિધા ન હતા. અમે હાલોલ ખાતે આવેલ ઇન્દુ બ્લડ બેંકનો કોન્ટેક્ટ કર્યો અને ત્યાંથી ડ્રોન મારફતે 4 બોટલ લોહી ઘોગંબા ખાતે મંગાવેલ હતા. અને એવી રીતે 3 થી 4 દર્દીઓના પણ અમે ડ્રોન મારફતે લોહી પૂરું પાડેલ છે. ગુજરાત એટ 7માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.